નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આપણે જે છેલ્લા 2 થી 3 દિવસથી, આમ તો જોવા જઈએ તો ધૂળેટીના દિવસથી જે આપણે એક ચર્ચા કરી રહ્યા છીએ કે અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. અને આપણે દરેક જગ્યાએ, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હોય કે પછી ડીજીપી હોય કે પછી કોઈ પણ પોલીસ અધિકારી હોય કે પછી કોઈ પણ અત્યારે તો અન્ય કોઈ પણ વ્યક્તિ હોય, તે લોકો એમ જ કહી રહ્યા છે કે ના, હવે ગુનેગારોની ખેર નહીં. આપણે પણ આજે હેડર એ જ દીધું છે કે હવે ગુનેગારોની ખેર નહીં. સવાલ એટલા માટે થતો હોય છે કારણ કે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયની સાથે જે બેઠક કરી, અમદાવાદ પોલીસ કમિશનરની સાથે એસપી, ડીસીપી, જે કોઈ બધા પોલીસ અધિકારીઓ હતા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ હતા, તેમની સાથે બેઠક કરી અને તેમણે એમ કહ્યું કે ભાઈ, મને હું 100 કલાક આપું છું, મને એની અંદર અત્યારે તો તમામ વિગતો જોઈએ, કયા કયા અપરાધીઓએ કર્યા છે, શું નહીં, કેવી રીતની કાર્યવાહી અત્યારે થઈ રહી છે, તમામ ડિટેલ્સ જોઈએ. ડિટેલ્સ પણ મળી ગઈ, તેની ઉપર આજથી કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ. પણ તેની સાથે ગુજરાત વિધાનસભાની વાત કરું તો ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ચર્ચાયો હતો. અને ચલો, વિધાનસભા મુદ્દો તો ચર્ચાયો, પણ ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ તમામ જે ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના જે તમામ ધારાસભ્યો હતા કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો ધારાસભ્ય કેમ ન હતા, તેમના દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે પરપ્રાંતિયોના કારણે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરપ્રાંતિય એટલે કે જે આપણા પ્રાંતના ના હોય, અન્ય રાજ્ય કે શહેરથી આવ્યા હોય, તેમના દ્વારા આ પ્રકારના જે કહેવાય કે અપરાધો કરવામાં આવે છે, તેવું એક બાબત સામે આવી. સવાલ એ થતો છે કે આ પરપ્રાંતિયોની જ્યારે આપણે વાત કરીએ છીએ, એક બાજુ એમ કહેવાય ને કે આજથી ઘણા વખત પહેલાં બાંગ્લાદેશ બોર્ડરનો જે વિવાદ સામે આવ્યો હતો, અને બાંગ્લાદેશ બોર્ડર વખતે પણ ચર્ચા થઈ હતી કે ના, તમે બોર્ડરને સીલ કરો છો, પરંતુ અંદર જે પરપ્રાંતિયો અત્યારે તો જે ફેલાયા છે, તેમના દ્વારા આ પ્રકારની પરિસ્થિતિ કેમ ક્રિએટ કરવામાં આવે છે. આ તો ભારત અને બાંગ્લાદેશની વાત થઈ, આપણે અત્યારે એની વાત નથી કરતા. પણ જ્યારે રાજ્યની વાત કરીએ તો અંદર રાજ્યોમાં જ્યારે પરપ્રાંતિયો અત્યારે જોવા મળતા હોય છે ને, તેમના કારણે જે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, તેને ડામવા માટે અત્યારે તો રાજ્ય સરકાર શું કરશે, તેના લઈને ચર્ચા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાવિકભાઈ રાજા, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, ડૉક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને મહેશભાઈ પુરોહિત, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ભાવિકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ભાવિકભાઈ, મેં જે રીતે કહ્યું ને શરૂઆતમાં કે પરપ્રાંતિયોનો મુદ્દો આની પહેલાં પણ ઉઠ્યો હતો. એવું નથી કે આ જે અપરાધો સામે આવ્યા કે અસામાજિક પ્રવૃત્તિઓ જે જોવા મળી ત્યારે જ ક્યાંક આ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. તમને યાદ હશે કે ચોરીની ઘણી બધી ઘટનાઓ બની. તમને યાદ હશે કે આજથી થોડાક સમય પહેલાં જે બાંગ્લાદેશીઓને લઈને, જે અમદાવાદના ચંડોળા તળાવને લઈને જે બધી બાબતો જોવા મળી હતી પરપ્રાંતિયોને લઈને, એ વખતે પણ એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ લોકોને અત્યારે તો રોકવા કેવી રીતે, કારણ કે અંદર અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે, એવી પણ ક્યાંક ચર્ચા જોવા મળી હતી. ત્યારે જે આજની વાત કરીએ તો ગુજસી ટોક, પાસા કે તડીપાર ઉપર તમામ પ્રકારના એક્શન લેવામાં આવશે તેવી વાત તો કહી, પણ હવે આમાં પણ એક એવી બાબત સામે આવી છે કે તેમાં એમ કહેવામાં આવ્યું કે પરપ્રાંતિયો અત્યારે તો જોવા મળી રહ્યા છે. 10 કેસમાં 35માંથી 33 જેટલા જે આરોપીઓ છે એ અત્યારે તો પરપ્રાંતિયો છે. અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જો 2 MLA અત્યારે તો ગર્ભિત ઇશારો કરતા હોય તો જ અત્યારે તો સવાલ થતો હોય કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ અત્યારે તો જોવા મળી રહી છે. શું કહેશો ભાવિકભાઈ? યજ્ઞભાઈ, એકચ્યુઅલી તો આ છે ને, આપણા રાજ્યમાં એક પ્રકારની આદત થઈ ગઈ છે કે મૂળ જે મુદ્દો હોય એ મૂળ મુદ્દા પર સાચી રીતના કામ કરવાને બદલે એને કઈ રીતના ભૂલાવી શકાય, એને કઈ રીતના વધારે કોમ્પ્લેક્સ કરી શકાય, કઈ રીતના એને આડે માર્ગે દોરી શકાય, એ પ્રકારનો પ્રયત્ન ચાલે છે. એટલે આ જે તમે કીધું કે આ અગાઉ પણ અનેક ઘટનાઓ બની છે, અને એ તમામ ઘટનાઓમાં બહુ બધી જગ્યાએ આપણા રાજ્યની પોલીસ નિષ્ફળ રહી છે. તો એ નિષ્ફળતાને સ્વીકારી અને પોતાનામાં સુધારો કરવો, એના બદલે પરપ્રાંતિયોને બલીના બકરા બનાવવા, એ બરાબર વાત નથી. પરપ્રાંતિયો આજકાલના નથી, ઘણા વર્ષોથી, કદાચ ઘણા દાયકાઓથી અહીંયા ગુજરાતમાં રહે છે. અને આપણે જયારે સ્કૂલમાં પ્રતિજ્ઞા કરીએ છીએ ત્યારે પ્રતિજ્ઞામાં આપણે કહે છે તમામ ભારતીયો મારા ભાઈ બહેન છે. તો
પરપ્રાંતિયો અને પ્રાંતિયો એ પ્રકારનો એ વિવેક એ કરવાનો ભાગ પાડવાનો એનો શું મતલબ છે? એટલે વાત તો એ છે કે ખરેખર જે બાજુ પગલા લેવાના છે એ બાજુ પગલા લેવા જોઈએ, ના કે એને આડે માર્ગે દોરવા જોઈએ. યજ્ઞભાઈ, અત્યારે તો આ ગુનેગારો પર જે પ્રમાણેની તવાઈ હાથ ધરવામાં આવી છે, મેં જે રીતે કહ્યું ને કે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હોય કે પછી ડીજીપીની બેઠક થઈ, આજથી કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ, પણ શું લાગે છે કે ના હજુ પણ ક્યાંક જે આ બધા ગુનાઓ અટકી જ જશે તેમ એ પ્રકારની કાર્યવાહી થશે? તમને લાગે છે એવું? ના ના, જરા પણ નથી લાગતું. તમને જુઓ યજ્ઞભાઈ કે અહીંયા વસ્તુ એ થાય છે કે જ્યારે મુદ્દો એકદમ ગરમ હોય ત્યારે તંત્ર એવું દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે કે અમે ફૂલ એક્શન મોડમાં છીએ અને હવે તો એ બાબતને નહીં જ થવા દઈએ, પણ પછી થોડા દિવસો પછી એ વસ્તુ ભૂલાઈ જાય છે. આપણે આ શ્રેય હોસ્પિટલ કાંડ જુઓ, ખ્યાતિનું એ જુઓ, બીજા એવા તમામ ઘણા બધા એવા ઇન્સિડન્ટ છે કે જેમાં આજે જેમ કે પેલા હોસ્પિટલમાં આગ લાગી હતી તો ફાયર એનઓસી ને લઈને અભિયાન ચાલતું હતું. અત્યારે ફાયર એનઓસી નું કઈ જગ્યાએ અભિયાન અટકેલું છે. તો આ જ્યારે બનાવ બને છે ત્યારે તંત્ર દોડે છે અને એમાંય પાછા સાચી રીતના તો જે કાર્યવાહી કરવી જોઈએ એ પ્રકારે નથી કરતા અને એના કારણે જ ઘટના એવી બને છે કે જેથી કરીને રાજ્યમાં શાંતિ અને સલામતી એ જોખમાય છે. યજ્ઞભાઈ, ગુજરાતની વાતો કરવામાં આવે છે, દાવાઓ કરવામાં આવે છે, એમ કે આખા ભારતમાં એમ કહેવામાં આવે છે કે ના સુરક્ષિત ગુજરાત છે. ચલો, નો ડાઉટ છે, હું ના નથી પાડતો, પણ જે પ્રમાણે ઘટનાઓ સતત વધી રહી છે અને આમાં એક બાબત એવી પણ સામે આવી કે ના પરપ્રાંતિયો પર અત્યારે તો જે આ બાબત સામે આવી છે, નિકુલભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને? પણ સમગ્ર ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ અને ક્રાઇમ રેટની વાત કરીએ તો જે રીતના હર્ષ સંઘવીજી જે આપણા ગૃહમંત્રી છે એમણે પોલીસ બેડા જોડે જે મુલાકાત કરી છે તો એમનો જે અભિગમ છે એ આવકારદાયક છે. પરંતુ આ આવકારદાયક અભિગમ શું 3 દાયકાથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે એમાં થયો તો કે નતો થયો? એક સવાલ ઉદ્ભવે છે. તો શું અચાનક એવું તો શું થયું કે આવા મીટિંગ્સ બોલાવીને આદેશો આપવાનો પ્રયત્ન કરવામાં થઈ રહ્યો છે? કારણ કે ગુજરાતની અંદર ઘટનાઓ જે ઘટી રહી છે ડેફિનેટલી ચિંતાજનક સ્તર ઉપર પહોંચી રહી છે, એટલે કદાચ આ થઈ રહ્યું છે. એનો મતલબ સીધો એ કહેવાય કે ગુજરાતનો ક્રાઇમ ગુજરાતના પોલીસના કંટ્રોલમાં નથી. ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે સરકારના કંટ્રોલમાં કદાચ નથી. જે રીતના વસ્ત્રાલની ઘટનાક્રમ બહાર આવ્યો. બીજો હું વડોદરાનો ઉદાહરણ એટલે આપીશ કારણ કે જે વ્યક્તિ જે પકડાયો કાર એક્સિડન્ટમાં એ 1 મહિના પહેલા એ જ વ્યક્તિ કસે ફતેહગંજમાં બી કોઈ મગજમારીમાં હતા અને એમને તે સમયે યોગ્ય કાર્યવાહી ન થઈ, જેનો ભોગ આજે વડોદરાના અમુક જનતાને બનવું પડ્યું. ત્યાર પછી બીજો ઉદાહરણ આપવા માંગીશ કે શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના જ એક નગર સેવકે હર્ષ સંઘવીને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે પોલીસ જ વહીવટદાર તરીકે કામગીરી કરે છે અને દારૂનો વેપલો ગુજરાતમાં ચાલી રહ્યો છે એમના વિસ્તારમાં. ત્યાર પછી બીજા અસંખ્ય એવા કાંડ છે કે જ્યાં આપણે હરણી બોટ કાંડ લઈ લો કે રાજકોટનો ગેમ ઝોન લઈ લો, સુરતના અગ્નિકાંડ લઈ લો, તો સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે કશે ને કશે જે સક્રિયતા હોવી જોઈએ પોલીસની એ નથી અને એના પાછળ ના કારણભૂત શું હોઈ શકે. તો જે અસામાજિક તત્વો છે, ભારતીય જનતા પાર્ટી અત્યારે એવું કહી રહી છે કે ભાઈ ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી જે કોંગ્રેસના સમયમાં આવી ગયા હતા અને એના લીધે એ લોકો જે રીતના કૃત્ય કરતા હતા હવે બધું અમારા કંટ્રોલમાં છે. પરંતુ આજે ડેમોગ્રાફિક ચેન્જીસ સમજી લો કે 3 દાયકાથી થઈ રહ્યું છે, તો એ 3 દાયકાથી ડેમોગ્રાફિક ચેન્જીસ માટે જવાબદાર કોણ છે? ફક્ત કોંગ્રેસ જ છે કે હાલની જે બી સરકાર છે એની બી કોઈ નિષ્ફળતા કહેવાય કે ના કહેવાય? એટલે તો પછી આ મુદ્દો ક્રિએટ કરવાની જરૂર શું હતી? હું એ જ કહેવા માંગુ છું કે ભાઈ જો બધું સજુ સામરું અને સારું છે ગુજરાતની અંદર તો પછી આ કોઈ મીટિંગ બોલાવવાનો મતલબ જ નથી રહેતો. પણ જો નથી, એ પોતે સ્વીકારે છે ગૃહમંત્રી કે પરિસ્થિતિ કંટ્રોલમાં નથી અને એને લાવવા માટે પગલા લેવા પડશે. વિપક્ષ તરીકે અમે ઘણીવાર ધ્યાન દોર્યું છે
અને દોરતા રહીશું. પણ આવું કરવાથી થઈ જશે એવું મને નથી લાગતું, કારણ કે એક્શન્સ જે લેવા જોઈએ, ખાલી લિસ્ટ બનાવી લેવાથી એવું થઈ કહેવાય કે અમે લિસ્ટ બનાવી દીધું છે અસામાજિક તત્વોનું અને અમે કાર્યવાહી કરીશું, તો સચોટ અને યોગ્ય કાર્યવાહી તાત્કાલિક થાય તો ડેફિનેટલી ગુજરાતની જે જનતા છે એને એનો ફાયદો મળે. એક્શન લેવા માટે તમે તૈયાર પણ છો. આ આજની ઘટના નથી. તમને પણ મહેશભાઈ ખબર હશે કે જે નવરાત્રિમાં એમ કહે ને કે ના, એમ કહેવામાં આવ્યું હતું કે તમે રાત્રે 3 વાગ્યા સુધી ગરબા ગાજો, અમને કંઈ પણ થાય તો અમને કહેજો, અમે તમારી સુરક્ષા માટે હાજર છીએ. ભાવિકભાઈને મેં એની ઉપર ડિબેટ કરી પણ હતી કે ના, તમે કોઈ ચિંતા અત્યારે તો ના કરતા, અમે બેઠા છીએ. પણ ચલો, થઈ ગઈ 1-2 ઘટનાઓ, નહીં 1-2 નહીં, આઈ થિંક તો 4 થી 5 જેવી ઘટનાઓ સામે આવી હતી. ઇવન એક વડોદરાની જ ઘટના હતી. અને મહેશભાઈ, સવાલ એ થતો હોય છે કે ગૃહ ખાતું તમારા હાથમાં છે, પોલીસ અધિકારીઓ પણ અત્યારે હાલ તો જેમ કહે ને કે ના, તમે કોઈ પ્રમાણે અત્યારે કાર્ય પણ સારામાં સારું કરી રહ્યા છે, તો પછી આ પ્રકારના પરપ્રાંતિયોનો મુદ્દો અત્યારે લાવવાની જરૂર શું હતી? પરપ્રાંતિયો કે કોઈ પણ હોય, કાયદાકીય કાર્યવાહી તમારે કરવાની છે અત્યારે હાલ તો હવે તમારે જે સુરક્ષિત ગુજરાતના દાવા કરી રહ્યા છો તેને સાબિત કરી બતાવવાનું છે. સાહેબ, જ્યાં સમાજ છે ત્યાં ગુનાઓ રહેવાના જ. ગુના વગરનો સમાજ શક્ય નથી, કારણ કે દરેક વ્યક્તિની અપબ્રિંગિંગ થી લઈને કેટલું, છતાં બી હું કેટલીક ગુજરાતની જે કાયદાકીય વ્યવસ્થા છે એના માટે કેટલાક આંકડાઓ હું તમને રજૂ કરવાની કોશિશ કરું છું કે ભાઈ, નેશનલ ક્રાઇમ રેટ, જે એવરેજ ક્રાઇમ રેટ છે 2.1 છે નેશનલ, એની સામે ગુજરાતનો કમ્પેરેટિવલી 1.4 છે. બરોબર છે. પછી કિડનેપિંગ નો જે રેશિયો છે એ નેશનલ રેશિયો છે 7.4 છે, જે ગુજરાતનો ફક્ત 2.3 છે. મહિલાઓ પર થતા અત્યાચારનો નેશનલ એવરેજ છે 64.5 છે, જે ગુજરાતનો ફક્ત 22.1 છે. આ તો જસ્ટ ખાલી મેં તમને 2-3 કમ્પેરેટિવલી મુદ્દા કીધા. તમે જોજો, હળદો કે હળદાથી પણ ઓછો ક્રાઇમ રેટ ગુજરાતની અંદર છે. એટલા માટે જ ગુજરાત મોડરેટ ક્રાઇમ સ્ટેટ કહેવાય છે, હાઈલી ક્રાઇમ સ્ટેટ કહેવાતું નથી. નંબર 1. નંબર 2, રહી વાત પરપ્રાંતિયોની. પહેલી વાત તો ભારતીય જનતા પાર્ટીની અંદર અમારે એક ભાષાભાષી સેલ છે. એ ભાષાભાષી સેલ 100% પરપ્રાંતિયો જ એની અંદર અમારે હોદ્દા આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ આધારિત, ભાષા આધારિત, જાતિ આધારિત કે ધર્મ આધારિત કોઈ પણ પ્રકારનો ભેદભાવ ક્યારેય કરતી નથી. બરોબર છે. હવે એના કરતા બે એક સ્ટેપ આપણે આગળ જઈએ અને પરપ્રાંતિયો જે વર્ડ છે એને આપણે થોડું કેટેગરાઇઝ કરીએ. બરોબર છે. એવા પરપ્રાંતિયો જે લગભગ 70 થી 80 લાખ પરપ્રાંતિયો છે, વર્ષો પહેલા ગુજરાતની અંદર આવ્યા અને આજે એમની બીજી, ત્રીજી અથવા તો ચોથી પેઢી ગુજરાતની અંદર છે. ગુજરાતની માટીમાં ભળી ગયા છે, ગુજરાતના વિકાસમાં એમનો અનહદ ફાળો છે. પોતાના અહીંયાના આધાર કાર્ડ બની ગયા છે, રેશન કાર્ડ બની ગયા છે, એમના પેઢીનામાં તૈયાર થઈ ગયા છે અને પોતાના મકાન થઈ ગયા છે. આવા ઠરીથામ થયેલા પરપ્રાંતીય સમાજ, જેને આપણી ભાષા અપનાવી લીધી છે, જેને આપણી સંસ્કૃતિ અપનાવી છે, ને એ લોકોની સંસ્કૃતિ અહીંયા પણ ધામધૂમથી ઉજવે છે, એવો પરપ્રાંતીય સમાજ ક્યારેય કોઈ પણ ગુનાની અંદર હોતો નથી, સિવાય કે એમની ઘરેલું સમસ્યા હોય, ઘરેલું કોઈ હિંસા હોય, પણ એ જાહેરમાં ક્યારેય નથી હોતા. તો પણ એની પાછળ એક બીજો છેડો છે, જે ફક્ત બહુ જ નાની એમની એક જગ્યા છે. તો એ કોણ છે? તો એ લોકો એ છે જે લોકો 2-4 મહિના માટે અહીંયા આવે, કોઈ નાનકડા કામ અથવા તો કોઈ એક ઋતુગત કામ કરવા માટે અહીંયા આવતા હોય. એ લોકોનું અહીંયાનું એડ્રેસ નથી હોતું, એ લોકો અહીંયા કશે સ્થાયી રહેતા નથી હોતા. એવા લોકો ગુનાખોરીમાં ઘણીટલી વખત સંડોવાયેલા હોય છે. જેમ કે કોઈ એક યુવાન આવે બિહારથી કે ત્યાંથી, એમને અહીંયા રોજગારીના ભરોસે આવ્યો, રોજગારી ના મળી, અહીંયા દિવસ વિતાવવાના અને કશે ચોરી કરી લીધી, અને પછી એને ખબર છે કે હું નાસી જાઉં તો કોઈ મને પકડવા નથી આવવાનું. કોઈએ ગુનો કર્યો, પછી યુપી ભાગી ગયા, બિહાર ભાગી ગયા. તમે જે નવરાત્રીની સમયે જે ઘટના કીધી છે દીકરીની સાથે બળાત્કારની, તો એ યુવાન ગુજરાતમાં જસ્ટ 2 દિવસ પહેલા જ આવ્યો હતો. બરોબર છે, બિહાર કે ત્યાંથી. તો પરપ્રાંતીય વર્ડ ઉપર કોઈ દિવસ ચર્ચા નથી, પણ આવી રીતે જે આવતા હોય, જેમને પણ સ્ટેટમેન્ટ આપ્યું છે, કેટેગરાઇઝ કરવાનું ભૂલી ગયા હોય મારા ખ્યાલથી, અને ધ્યાન આફ્ટર એમનાથી એ સ્ટેટમેન્ટ અપાઈ ગયું હોય, અને છતાં બી હું એ સ્ટેટમેન્ટને એન્ડોર્સ નથી કરતો, એમને સમર્થન નથી આપતો, અને જસ્ટ મેં તમને આંકડા સાથે, માહિતી સાથે સ્પષ્ટતા કરી છે. અને તમે એમ પણ કહ્યું કે ના, ચલો પેલી જે ઘટના બની એમાં પણ પરપ્રાંતીય હતા, 2 દિવસ પહેલા જ આવ્યા હતા ગુજરાત. પણ મારો હજુ સવાલ એ જ યથાવત છે, તમે સુરક્ષિત ગુજરાતના દાવા કરો છો, તમે ચલો આંકડા કયા મને 2.1, 1.4, 7.4, 2.3, 64.5 અને 22.1, તમે જે આંકડા કયા. પણ મહેશભાઈ, તમે એક સુરક્ષિત ગુજરાતના જો દાવા કરતા હોય ને, તો પછી આ પ્રમાણેની તો પરિસ્થિતિ ના હોવી જોઈએ.
તમારે કાયદાકીય કાર્યવાહી કરવાની બહુ જરૂરિયાત અત્યારે હાલ તો બને છે. હું ના નથી પાડતો. અમદાવાદના વસ્ત્રાની જે ઘટના આવી, તાત્કાલિક રાતોરાત એ લોકોને પકડીને ત્યાં જ પેલું કહેવાય કે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. હું ના નથી પાડતો એમાં, પણ એક એવી કાર્યવાહીની સાહેબ જરૂર છે. કારણ કે લોકો અત્યારે સવાલ કરે છે કે ભાઈ આ સુરક્ષિત ગુજરાત છે, અમે આવું ગુજરાત અમે નહોતું જોયું કે ના અમે વિચાર્યું પણ હતું. બિલકુલ બિલકુલ. હું દેખો એઝ અ સરકારના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું જવાબ આપું તો પહેલી અમારી ફરજ છે કે ભલે હું 1.4 કહેતો હું કે જે બાકીના મેં આંકડા તમને 2.4 કે જે આંકડા આપ્યા હોય એ કેમ 0-0 કેમ ના હોવા જોઈએ. પહેલી તો એ આદર્શ સ્થિતિ તો એ છે કે બધું 0-0 થઈ જવું જોઈએ. પરંતુ આપણે એક સમાજની અંદર રહીએ છીએ જ્યાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિઓ જન્મ લેતા હોય છે. એ લોકો કશે ને કશે આજુબાજુના માહોલથી અપબ્રિંગ થતા હોય છે. બરોબર છે. હવે સરકાર એની પહેલી જવાબદારી એ આવે છે કે યોગ્ય એવી વ્યવસ્થા કરવી કે કોઈના મનની અંદર ગુનો પનપે છે તો એની એટલી હિંમત ના થવી જોઈએ કે એ ગુનો કરી બી શકે. તો એટલી જડ બે સલાક વ્યવસ્થા અમારી હોવી જ જોઈએ. નંબર 1, આટલી જડ બે સલાક વ્યવસ્થા બાદ પણ જો કોઈ ગુનો બને છે તો અમારું સેકન્ડ અમારી જવાબદારી બને છે કે એ ગુના ઉપર ઇન્સ્ટન્ટ એક્શન લઈ અને એને યોગ્ય સજા અપાવવી. બરોબર છે. હમણાં હું તમને 2 થી 3 કિસ્સા એવા કહું. સુરતનો એક છે, વડોદરા વાળો કિસ્સો છે. એવા 2-3 કિસ્સા છે કે જે નાની દીકરી સાથે બલાત્કાર થયો. પોસ્કો એક્ટ હેઠળ ફક્ત કોઈની તપાસ ખાલી 16 દિવસમાં કમ્પ્લીટ કરીને એને ચુકાદો અપાવવામાં, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો, કોઈની તપાસ ફક્ત મહિનાની અંદર. તો આ બધા ઐતિહાસિક તમને સખત કાર્યવાહીના ઐતિહાસિક ઉદાહરણો પણ તમને જોવા મળશે. ઉદાહરણ તો અત્યારે તો જોવા મળી રહ્યા છે, પણ હજુ પણ એક જ બાબત છે નિકુલભાઈ, એક બાબત આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ચલો આંકડા તો અત્યારે હાલ આપવામાં આવ્યા મહેશભાઈ દ્વારા કે આંકડાઓમાં જોવા જઈએ તો મોડરેટ ક્રાઇમ છે તેવું તેમણે કહ્યું ગુજરાતમાં તો અત્યારે હાલ, પણ ક્યાંક હજુ પણ એક બાબત એ જ ચર્ચાઈ રહી છે કે જો સુરક્ષિત ગુજરાતની વાત થતી હોય, જે અત્યારે હાલ એમ કહેવાય ને કે ના સેફ ગુજરાત છે, પરંતુ હજુ પણ ક્યાંક લોકોને ડર જોવા મળી રહ્યો છે. હું જો અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં અત્યારે તો પૂર્વ વિસ્તારમાં ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ વધુ પડતી જોવા મળતી હોય. નિકુલભાઈ, મહેશભાઈ અને ભાવિકભાઈ, આપ ત્રણેય એગ્રી કરશો આ બાબતે. પૂર્વ વિસ્તારમાં ક્યાંક આ ઘટના વધી રહી છે. સુરતમાં જોવા જઈએ તો લિંબાયતની બધી જગ્યાએ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે. રાજકોટમાં પણ, વડોદરામાં પણ અત્યારે તો જોવા મળતી હોય છે. ત્યારે જે અમુક વિસ્તારો છે તેમાં અત્યારે તો પેટ્રોલિંગ પહેલેથી વધારવું એક બહુ જરૂરી જોવા મળતું હોય છે નિકુલભાઈ, પરંતુ હજુ પણ ક્યાંક એમ કહેવાય કે એના એક્શન લેવામાં આવી રહ્યા છે એવી જ બાબતો ચર્ચાઈ રહી છે. સાચી વાત છે. મારા ખ્યાલથી મેટ્રોસ એટલે કે મોટા શહેરોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014માં બની ત્યારે એવું કીધું કે સ્માર્ટ સિટી બનાવીશું, એટલે કે કેમેરાથી સજ્જ કરીશું. કેટલા કેમેરાઓ વર્કિંગ છે, કેટલા કેમેરાઓના લાભ લઈને ગુનેગારોને ટ્રેપ કર્યું, કાં તો ગુનો કરે પહેલા એમને અટક કરવામાં આવ્યું. આજ કારેલી બાગમાં જે વ્યક્તિનું શું કહેવાય કે કારના દ્વારા સ્પીડિંગ કરીને જે એક્સિડન્ટના લીધે મૃત્યુ થયા, શું એ વ્યક્તિને શું કહેવાય કે એનું રેશ ડ્રાઇવિંગ માટે અગાઉ જે સ્પીડ ગન્સ વાળા કેમેરાસ બધા લીધા છે વડોદરા શહેરમાં, તો એના ઉપયોગ થઈ રહ્યા છે ખરા? તો હું તો કહું છું કે મેં બહુ જોયા નથી વડોદરા શહેરમાં સ્પીડ ગન કેમેરાઝનો ઉપયોગ કરીને લોકોને ચલાવતા. હું દરરોજ વડોદરા શહેરમાં મિનિમમ 20-25 કિલોમીટર ફરું છું, પરંતુ મેં કશે જોયા નથી. બીજી વસ્તુ કે સરકાર એવો ક્લેમ કરે છે કે ક્રાઇમ રેટ નથી, પરંતુ તમે જુઓ કે જે રીતના શું કહેવાય કે રેપના કેસીસ બહાર આવે, ડ્રગ્સના કેસીસ બહાર આવી રહ્યા છે, ત્યાર પછી શું કહેવાય કે ભ્રષ્ટાચારના અમુક કેસીસ બહાર આવી રહ્યા છે, ડુપ્લિકેટ એટલે કે શું કહેવાય કે ડુપ્લિકેટ એટલે પેલું શું કહેવાય કે જે ગુજરાતીમાં શબ્દ યાદ નથી આવી રહ્યો, પરંતુ એવા ઘણા બધા કિસ્સાઓ બહાર શું કહો છો? નકલીની પણ બાબત સામે આવી છે. હા, નકલી પોલીસ, નકલી કાર્યાલય, નકલી પીએમઓ, નકલી કચેરીઓ, એ તો હોલસેલમાં દેવું તો નકલી કચેરીઓ. તો આ બધી ઘટનાક્રમ કોણ આવીને કરી રહ્યું છે? તો બેઝિકલી એ કોઈ પરપ્રાંતિ જોડે કમ્પેર કરવાનું જરૂર નથી. આ બધા દેશના નાગરિક છે, પરંતુ આ એવા લોકો છે કે જે કાનૂન વ્યવસ્થાને શું કહેવાય કે પાંગળી સમજી અને પોતાના જે કૃત્યો છે એને અંજામ આપવા માટે થઈ જે જનતા સારી જનતા છે એને નિશાન કરે છે, અને એના માટે જો કાર્યવાહી કરવાની હોય તો કોની આવે છે? જે જનતા લોકો પર વિશ્વાસ કરે છે અને મત આપીને સરકાર બનાવવા માટે ચૂંટે છે, એમની પ્રાથમિક જવાબદારી છે ને એમણે આ બધું રોકવાનો પ્રાથમિકતા કરવું જોઈએ. ખાલી
તમે જુઓ કે જ્યારે ભાવિકભાઈએ કીધું એ પ્રમાણે હું એગ્રી થઈશ કે જ્યારે કઈ ઘટના ઘટે ને એટલે પેલા હેલ્મેટ માટે પોલીસ વાળા રસ્તા પર ઉભા રહી જશે, બરાબર છે, કારણ જ્યારે કોઈ ઘટના ઘટે ને તો બધું ચેકિંગ ચાલુ થઈ જશે. સી ધીસ ઇઝ નોટ ધ વે, ઇટ શુડ બી અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, અને એના માટે યોગ્ય મહેકમ, યોગ્ય પોલીસ, રેગ્યુલર મીટિંગ્સ એવું બધું થવું જોઈએ. પરંતુ આ વસ્ત્રાલની ઘટના ઘટ્યા પછી મારા માનનીય ગૃહમંત્રી જાગૃત થયા છે, તો સારી વસ્તુ છે. બાકી અમે તો હંમેશા ધ્યાન દોરીએ છીએ સરકારનું. જે રીતે તમે પણ જે રીતે અમુક અમુક બાબતો કહી કે અત્યારે આ બધી જોવા મળી રહી છે. આપણે આમાં રાજકારણની ચલો વાત નથી કરતા કે આમાં કોઈ રાજકારણ અત્યારે થવું જ ના જોઈએ, પણ આમાં એમ કહેવાય ને કે જ્યારે સામાન્ય જનતા, નિર્માણ ન્યૂઝ છે ને એક બિંદાસ બોલ કરીને કાર્યક્રમ ચલાવે છે, રોજ 2:30 વાગે રોજ લાઈવ થતો હોય છે. તેમાં તમામ જે ક્યાં દર્શક મિત્રો અમારી સાથે જોડાયા છે, ત્યારે દર્શક મિત્રો અમને કહેતા હોય છે કે યજ્ઞભાઈ, અમે નહોતું વિચાર્યું કે અમારું ગુજરાત આ રીતનું સુરક્ષિત છે. તેમ દર્શકો અમને અત્યારે તો કહેતા હોય છે. તો ત્યારે અત્યારે સવાલ એ થતો હોય છે કે ના, વિકાસ કરો એમાં કોઈ ના નથી, તમે મોટા બ્રિજ બનાવો, બિલ્ડિંગ બનાવો, જે કરવું એ કરો, એમાં કોઈ ના નથી. પણ જ્યારે સુરક્ષાની વાત આવે તો ત્યારે સૌથી પહેલાં પ્રાયોરિટી એ ગુજરાતમાં સુરક્ષિતતાની હોવી એ બહુ જરૂરી છે. ભાવિકભાઈ, શું કહેશો આપ તેને લઈને? પણ ના, તમારી વાત સાચી છે. એકચ્યુઅલી પોલીસ અને તંત્રને છે ને રાજકારણથી દૂર જ રાખવા જોઈએ. કારણ કે જેટલો રાજકીય એમના પર દબાવ રહે અથવા તો રાજકીય એના પર અસર રહે, એ પછી એ પ્રમાણે કામ કરતા થઈ જાય છે. એટલે ઘણા બધા પોલીસ વાળા એવા પણ હશે જે પ્રમાણિક છે, જે કામ કરવા માંગે છે, પણ ઉપરથી રાજકીય દબાણ હોવાના કારણે પછી એક આખું નિરાશાજનક વાતાવરણ ઊભું થઈ જાય છે. એટલે પહેલી વસ્તુ તો આ કરવી જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે પોલીસોનું પણ સેન્સિટાઇઝેશન થવું જોઈએ, કે એને એ ખ્યાલ હોવો જોઈએ. જેમ કે આ વસ્ત્રાલના કેસમાં એમને જો બધા આરોપીઓને પકડ્યા અને એને કોર્ટમાં રજૂ કર્યા હોત તો એ એમને યોગ્ય પગલું લીધું હતું. પણ એમને કોણે અધિકાર આપ્યો કે એ જાહેરમાં એ બધા આરોપીઓને મારે? એટલું જ નહીં, એના ઘરના, માત્ર આરોપીઓ નહીં, એના ઘરના લોકોને પણ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ઢસડીને લઈ આવે અને બુલડોઝરથી એમના મકાનો પાડવામાં આવે. આ પ્રકારના વલણથી કઈ ગુનાખોરી અટકવાની નથી. બીજું એ કે એક તરફ જ્યાં ગૃહમંત્રી શ્રી ગુનાખોરીને ડામવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ આજે જ સમાચાર છે કે ગાંધીનગરમાં દારૂની ઓર વધારે છૂટ આપી દીધી. તો તમને નથી લાગતું કે દારૂ જે બાબત છે એ પણ ગુનાખોરી સાથે કેટલો બધો સંકળાયેલો છે? અહીંયા સુભાષ બ્રિજ પાસે સેન્ટ્રલ જેલની સામે ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પણ એને ડામવાનો કોઈ પ્રયત્ન, અને હું નથી માનતો કે ગૃહમંત્રી શ્રીના આદેશ પછી પણ એ બધા પર પગલા લેવાય. એટલે ખરેખર તો રાજકારણ અને પોલીસ અને તંત્રને અલગ જ કરવા જોઈએ અને એ લોકોનું સેન્સિટાઇઝેશન કરવું જોઈએ, એવું મારું માનવું છે. કરું કે ના, આમાં એમ કહેવાય ને કે ના, હમણાં આક્ષેપ કર્યો, અમે આમ કરીએ, અમે આમ કરી. ના, મેં જે રીતે કહ્યું ને કે નિર્માણ ન્યૂઝ જે એક શો ચલાવે છે તેમાં જાહેર જનતા સવાલ કરતી હોય છે કે ભાઈ, અમે આ ગુજરાતની પરિકલ્પના નથી કરી, અમે ઉડતા ગુજરાત તો અમે જોઈ લીધું છે, પણ હવે ફરી એકવાર યુપી બિહાર વાળું ગુજરાત અત્યારે તો અમારે નથી જોવું. મહેશભાઈ? જો બિલકુલ, આ ઠીક છે, જ્યાં આપણે ન ઘટના બનતી હોય ત્યાં ઘટના બને તો એ બ્રેકિંગ ન્યૂઝ બનીએ. બાકી યુપી બિહારની અંદર, યુપી તો ઓલમોસ્ટ હવે ક્લિયર થવાયું, પણ બીજા કોઈ અન્ય સ્ટેટની અંદર જો જ્યાં ગુનાહોત ઇતિહાસ છે ત્યાં દિવસમાં 5 મર્ડર થતા હોય તો બ્રેકિંગ ન્યૂઝ ના બને. પણ આપણે ત્યાં બને એટલા માટે બને કારણ કે આપણને અપેક્ષા છે આ ગુજરાત પર, બરોબર છે. આ ગુજરાતને સેફ તરીકે આપણે ઓલવેઝ જોતા આવ્યા છે. 2002 પહેલા જે સ્થિતિ હતી અને જે ઘણા બધા અલગ અલગ વિષય હતા, એ છેલ્લા 20 વર્ષની અંદર એની અંદર ઘણો બધો સુધારો આવ્યો છે. અને મેં તમને આગળ બી આંકડા પ્રેઝન્ટ કર્યા છે. છતાં બી હું એ આંકડા મૂકીને ગુજરાતને, ગવર્મેન્ટ અથવા તો ગૃહ મંત્રાલયને ડિફેન્ડ નથી કરતો.
ખાલી જસ્ટ એટલી સ્થિતિ બતાવું છું કે ભાઈ તમે જે આપણે જે ગભરાઈ ગયા છે કે ડરી ગયા છે એ સ્થિતિ નથી, ઘણી સારી સ્થિતિ છે, પણ આ સ્થિતિ પણ આને પણ હજુ બેટર બનાવી શકાતી હોય છે. બરોબર છે ને? બેટર હું એમ બનાવો નથી કહેતો કે ના ડરી ગઈ છે જનતા, કે ના એવું નથી, પણ ખાલી એક સવાલ કરે છે એ લોકો કે ભાઈ અમે આ ગુજરાતની પરિકલ્પના અમે નથી કરી. અમારા માટે અમારું ગુજરાત એટલે એક સુરક્ષિત ગુજરાત. રાત્રે 1 વાગે પણ કોઈ બહાર નીકળે તો કોઈ તરાલ તો ટચ ના કરે કે ના તરાલ કોઈ પણ પ્રકારની ઘટના બને, એ પ્રકારનું અમે આ ગુજરાત જોયેલું છે. એમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે ચોક્કસથી સવાલ થાય. જી જી, બિલકુલ બિલકુલ. હું તમને કહું છું ને કે એ એટલા માટે સ્થિતિ સર્જાય છે કે આપણે ઓલરેડી સેફ ગુજરાત જોયું છે, બરોબર, અને એની અંદર આવી રીતના કોઈ ઇન્સિડન્સ બને છે તો સ્વાભાવિક વસ્તુ છે કે લોકોનું રિએક્ટ થાય છે કે ભાઈ આ અમારો સ્વભાવ નથી ને અમારે ત્યાં કેમ થાય છે, બરોબર છે, તો આ અમારું કલ્ચર નથી, તો આ અમારો વિષય જ નથી ને આ પછી કેમ થયું છે. અમે છેલ્લા 20 વર્ષથી શાંતિસર રહ્યા છે. એ કાર્યવાહી થશે મહેશભાઈ? કાર્યવાહી તમારી નજરની સામે જ છે. જે લોકોના વરઘોડા નીકળ્યા છે, ઘણી વખત કેવું હોય છે, કાયદો કાયદાની રીતે કામ કરતો છે. એક ક્રાઇમ ચોપડે ચડીને કોર્ટમાં જાય ને કોર્ટમાં જઈને ચાલે ને એનું સોલ્યુશન આવતા બીજા 2-3 વર્ષ નીકળતા હોય. હવે સુરક્ષિત ગુજરાત થઈ જશે ખરી? નહીં, ઇન્સ્ટન્ટ શું? તો ઇન્સ્ટન્ટ એટલા માટે ઇન્સ્ટન્ટ પ્રજાને ખ્યાલ આવે કે નહીં ભાઈ અમારા સાથે સરકાર છે, અમારા સાથે ગૃહ ખાતું છે, એટલા માટે ઇન્સ્ટન્ટ એક્શન પણ કેટલીક લેવી પડતી હોય છે. અને ઇન્સ્ટન્ટ એક્શનના ભાગરૂપે એનો વરઘોડો પણ નીકળે અને એનું જો કોઈ બિન અધિકૃત મકાન હોય તો એ મકાન પણ તૂટે. ચાલો, ઓકે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે ગુનેગારો માટે કેવી રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહેશભાઈ, ભાવિકભાઈ, નિકુલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ક્યાંક ચર્ચા તો જોવા મળી છે કે ના ગુનેગારો માટે અત્યારે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આગામી સમયમાં શું કાર્યવાહી થશે તે તો આવનારો સમય જ બતાવશે. મને આપશો રજા. નમસ્કાર.